ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવા શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે મહાનગરપાલિકાની જુદી જુદી ભરતીઓમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને ભારતના દિવંગત વડાપ્રધાન અને ભારત રત્ન એવા શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સંવર્ગની ભરતી પ્રક્રિયા અન્વયે પસંદગી થયેલ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મેયર ભરતભાઈ બારડ, સાંસદ ડૉક્ટર ભારતીબેન શિયાળ, આ ઉપરાંત જીતુભાઈ વાઘાણી, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, શાસક પક્ષ નેતા શ્રીમતી ઉષાબેન બધેકા, શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી રાજુભાઈ રાબડિયા, આ ઉપરાંત કમિશનર એનવી ઉપાધ્યાય સાહેબ પણ હાજર રહ્યા હતા. શ્રી ઝવેરચંદ મેઘાણી મિની ઓડિટોરિયમ સરદારનગર ભાવનગર ખાતે સુશાસન દિવસ અંતર્ગત ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. રૂપાલી દામજીભાઈ ચૌહાણ, श्री नम्रताबेन किशोर, श्री कृपालीबा किशोरसिंह गोयल, श्री वनिताबेन जगदीशभाई खीमाभाई पिंडारिया, मिहिर कुमार ईश्वरलाल पंचाल. આપણે સર્વે તાળીઓના ગડગડાટ સાથે આવડ અને જગમાત દીઠ રમણી માડી શ્રી અભિષેક રમેશભાઈ ગોહિલ, શ્રી રોશની કુમારી ધીરુ, એનવી ઉપાધ્યાય, કમિશનર ભાવનગર મહાનગરપાલિકા. આજરોજ સુશાસન દિવસ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમ કરીને શ્રદ્ધેય ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીને યાદ કરવામાં આવ્યા હતા. તેમના ફોટો ઉપર અમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ રોકાણકારો સાથે કુલ 150 કરોડના MOU અમે વિવિધ મહાનુભાવોની હાજરીમાં સાઇન કર્યા હતા. ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગોની જે પરીક્ષાઓ તાજેતરમાં લેવાઈ હતી તે નિમણૂક પત્રો 7 કેડરના કુલ 77 ઉમેદવારને એનાયત કરીને તેમને નિમણૂક ભાવનગર મહાનગરપાલિકા ખાતે આપવામાં આવી હતી. અને આ નિમણૂકથી ભાવનગર મહાનગરપાલિકા વધુ કાર્યદક્ષ રીતે હવે કામ કરી શકશે તેવું માનું છું. અને આવનારા દિવસોમાં લોકોની સુખાકારીમાં આના કારણે ખૂબ મોટા પ્રમાણમાં વધારો થશે.